નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યના ટોપિક્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે ગુજરાત સરકારના વિવિધ 26 વિભાગો અંતર્ગત જે કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે, જેમનું સંખ્યાબળ ગુજરાતમાં 4.71 લાખ છે. આવા કર્મચારીઓ માટે સરકાર અવારનવાર ઘણી બધી જાહેરાતો કરતી હોય છે, પરંતુ ગુજરાત સરકારના 65 જેટલા જે બોર્ડ નિગમના કર્મચારીઓ છે તેમને લઈ અને સરકાર ખૂબ જ ઓછી જાહેરાતો કરતી હોય છે. તો ગતરોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય કર્મચારીઓ માટે એચઆરએને લઈને મહત્વની મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એચઆરએને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેની સાથે મિત્રો ગુજરાત રાજ્યના બોર્ડ નિગમના લાખો કર્મચારીઓ માટે પણ સરકારે 7મા પગાર પંચ અંતર્ગત વિવિધ ભથ્થાઓ અને એચઆરએ વધારવાની સાથે જ મિત્રો સરકારી કર્મચારીઓના પગાર અને ડીએમાં વધારો કરવાને લઈ અને અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મિટિંગ દ્વારા કેબિનેટ બેઠકમાં ગતરોજ ગુજરાત રાજ્યના 65 જેટલા બોર્ડ નિગમના કર્મચારીઓ માટે કઈ અગત્યની જાહેરાતો કરવામાં આવી હતી તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો અને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા બોર્ડ નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. ગતરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી, કેબિનેટ બેઠક, જેમાં મિત્રો સરકારી કર્મચારીઓ માટે ગત જુલાઈના રોજ 4% મોંઘવારી ભથ્થું જાહેર કરી દેવામાં આવી છે. તે મોંઘવારી ભથ્થું ગુજરાત સરકારના બોર્ડ નિગમના કર્મચારીઓ કે જેઓ સરકારને ફાયદો રડી આપે છે તેવા કર્મચારીઓને તાત્કાલિક લાગુ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ જે 25 જેટલા બોર્ડ નિગમ છે કે જે હાલમાં ખોટમાં ચાલી રહ્યા છે, એટલે કે નુકસાનમાં ચાલી રહ્યા છે, તેવા જીએસઆરટી સહિતના 25 જેટલા બોર્ડ નિગમના કર્મચારીઓ માટે જે છે તે મિત્રો સરકાર દ્વારા ગતરોજ આ કેબિનેટની બેઠકમાં અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા 4% મોંઘવારી ભથ્થું જે છે તે આ તમામ બોર્ડ નિગમના કર્મચારીઓને પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં એસટી નિગમના જે કર્મચારીઓ છે જીએસઆરટીસીના, તેમને 31%ના ધોરણે એચઆરએ ચૂકવી રહ્યા છે, પરંતુ તેમને પણ હવે સરકાર દ્વારા જે છે તે 50%ના ધોરણે ડીઆર ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડ નિગમના કર્મચારીઓને પેન્શન વ્યવસ્થા ન હોવાથી તેમને ફક્ત ડીએમાં જ વધારો મળશે. મિત્રો, આગામી સમયમાં આ વધારો જે છે તે સરકાર જાહેર કરશે અને દિવાળીના તહેવારોમાં ખોટ કરતા જે નિગમ બોર્ડ છે તેમને પણ મિત્રો આ મોંઘવારી ભથ્થાના જે છે તે વધારો સરકાર દ્વારા જાહેર કરી શકાય છે. રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ઘર ભાડું એટલે કે એચઆરએ, મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, મેડિકલ અને ટીએ એટલે કે પરિવહન ભથ્થામાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધીન બોર્ડ નિગમના કર્મચારીઓને લાભ આપવાની વાત કરી છે. રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવે છે, જેમાં દિવાળી પહેલા બોર્ડ નિગમના કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબના ભથ્થાનો વધારાનો નિર્ણય કર્યો છે, જેમાં મિત્રો એચઆરએ, મેડિકલ ભથ્થું અને મોંઘવારી ભથ્થું તેમજ પરિવહન ભથ્થાનો વધારો કરવામાં આવે છે. ત્યારે બોર્ડ નિગમના કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબના ભથ્થા કર્મચારીઓને મળશે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધીન બોર્ડ નિગમના કર્મચારીઓને લાભ મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમજ રાજ્ય સરકારના ખોટ કરતા નિગમના કર્મીઓને પણ આ વધારાનો લાભ નહીં મળશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. વાત કરીએ મિત્રો સુવિધાઓને આધારિત લાભ શરતોને આધીન આપવામાં આવી છે. કેન્દ્ર 7મા પગાર પંચનો રાજ્ય સરકારની મંજૂરીથી લાભ મેળવતા રાજ્ય સરકારના હસ્તકના સાહસો બોર્ડ નિગમો અને ઘર ભાડું એટલે કે એચઆરએ, મોંઘવારી ભથ્થું, મેડિકલ અને પરિવહન ભથ્થું ટીએ આપવામાં આવશે. રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓ 7મા પગાર પંચ મુજબના વધારો આપવામાં આવે છે, ત્યારે આ તમામ સુવિધાનો લાભ તેઓને શરતોને આધીન આપવાનું ઠરાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સાહસો, જાહેર સાહસો બોર્ડ નિગમો જેમને નાણાં વિભાગના પરામર્શમાં રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર પંચનો લાભો આપવામાં આવેલ છે, ત્યારે શરતોને અમલે કરશે ત્યારે સાહસ બોર્ડ નિગમોને આ શરતો લાગુ પડશે. મિત્રો, 6ઠ્ઠા પગાર પંચ અન્વયે જે જાહેર સાહસોમાં ઘરભાડા, સ્થાનિક વળતર ભથ્થા, તબીબી ભથ્થા અને પરિવહન ભથ્થામાં લાભ ગુજરાત મુલકી સેવા નિયમો 2022ને આધીન આપવામાં આવતા હતા, તે જાહેર સાહસોને ભથ્થા મળવાપાત્ર નથી. ઠરાવની સૂચનાનો અમલ કરતા જે તે બોર્ડ નિગમો દ્વારા પોતાના કાર્યવાહક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં જરૂરી ઠરાવ પસાર કરવાનો રહેશે તથા અમલવારીની જાણ કરવા વિભાગને અચૂક જાહેરાત કરવામાં રહેશે. આ મિત્રો, દિવાળી પહેલા ગુજરાત સરકાર બોર્ડ નિગમના 65 જેટલા બોર્ડ નિગમના કર્મચારીઓને 7મા પગાર પંચ અંતર્ગત 4%નો જે મોંઘવારી ભથ્થાનો વધારો, સાથે જ મિત્રો જે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2024થી જે 3% મોંઘવારી ભથ્થું કન્ફર્મ કર્યું છે લેબર બ્યુરો દ્વારા, તો એ 3% મોંઘવારી ભથ્થું પણ મિત્રો દિવાળીના તહેવારોમાં બોર્ડ નિગમના કર્મચારીઓ માટે જાહેર કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.